બનાસકાંઠામાં ડીસાના વાસણા ગોળિયા ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ અને ઉત્સાહનો માહોલ જામ્યો છે। ચૂંટણીની નજીક આવતાની સાથે જ ગ્રામજનોની અંદર ગામના વિકાસ અને પાયાની સુવિધાઓની સમસ્યાઓના નિરાકરણની આશા જાગી છે। વર્ષોથી ગામની અંદર અનેક પ્રશ્નો અટકેલા છે, જેનો નિકાલ ન આવતા લોકોમાં નિરાશા હતી। હવે આ ચૂંટણીએ ગ્રામજનોને ફરી એકવાર વિકાસની આશ જગાવી છે। ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। ગ્રામ પંચાયતના અંદર ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। આવનાર સમયના અંદર ત્યારે ફોર્મ ભરવાનો અંતિમ તારીખ 9 છે અને તે પહેલા હવે ફોર્મો ભરવાની તૈયારીઓ પણ પૂરજોશમાં છે। ત્યારે વાસણા ગામના મુખ્ય શું પ્રશ્નો છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। સ્થાનિક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાર્તાલાપનો પ્રયત્ન કરીશું। શું કહેશો, સ્થાનિક શું પ્રશ્નો છે ખાસ કરીને? સ્થાનિકમાં તો પાણીના થોડા પ્રશ્નો છે, ક્યાંક ગટર લાઈનની બી તકલીફ છે। આટલા વર્ષો સુધી અમારે વિભાજન થયું એના પછી વહીવટદારનું શાસન હતું, એટલે કંઈ તટસ્થ કંઈ કાર્યવાહી થઈ શકે એમ નથી। અત્યારે અમારા ગામમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે અને અમને આશા છે કે જીતી અને આ બધા જે નાના મોટા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવશું। જોકે મુખ્ય એક રોડનો પણ પ્રશ્ન છે। વર્ષોથી જે રોડ મુખ્ય જે જવાનો વાસણા જવાનો રસ્તો છે તે બિસ્માર છે, ધૂળની ડબરીઓ પણ ઉતરી હોય છે। હા, બિલકુલ સાચી વાત છે। વર્ષોથી જૂના ડીસાથી અમારો રસ્તો જે બિસ્માર હાલતમાં હતો, પણ અત્યારે જો કે સરકારની સારી એવી યોજનામાં આપણને સારો એવો ડબલ લાઇનનો રોડ પણ મળે, એનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે। અન્ય બીજા બી જોડાયા છે, ખાસ કરીને જણાવશો વાસણા ગામના મુખ્ય શું પ્રશ્નો છે કે જે અત્યાર સુધી હલ નથી થયા? રસ્તાનો પ્રશ્ન, બીજો કોઈ પ્રશ્ન નથી। રસ્તા જો સારું કહેવાય, બીજો કોઈ પ્રશ્ન નથી। તો વહીવટદારની શાસનમાં તમે રજૂઆતો કરી છે તલાટી સુધી? હા, રજૂઆત કરી હતી, કામ ચાલુ થઈ ગયો રસ્તાનો, એકંદર બાકી બધું પૂર્ણ કરે, બીજું કોઈ નહીં। તો આ કેટલાક સ્થાનિક લોકો છે તેઓ અત્યારે તો જે રીતે પોતાના જે સરપંચો છે જે ફોર્મ ભરવા માટે પણ આવ્યા છે। જોકે જે મુખ્ય જે રસ્તા છે તે રોડ સહિતના જે મુખ્ય પ્રશ્નો છે તેનો હલ આપ્યો નથી, કારણ કે વહીવટદારનું શાસન હતું। જોકે અત્યારે જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે, 9 તારીખ જે છેલ્લું ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે હાલ તો જે સ્થાનિક પ્રશ્નોનો હલ આવે તેવી અહીંના સ્થાનિક જે લોકો છે તેઓ માંગ અને આશા સેવી રહ્યા છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।